તમે ટીવી જોવો છો? ટીવીમાં શું જોવું ગમે? ભાઈ પહેલા હું ટીવી જોતો તો ડિસ્કવરી ચેનલ જોતો, નેશનલ જ્યોગ્રાફીની ચેનલો જોતો, અને એમાં પણ જે ઇતિહાસની કે જૂની ઘટનાઓની વાતો આવે તો મને ગમતી હતી. પણ હવે તો એટલો ટીવી જોવાનો ટાઈમ નથી મળતો, અને ત્યારે ચાલુ કરે તો આમ જલ્દી જયારે ન્યૂઝ જોઈને પછી મૂકી દેતા હોઈએ. ખાસ કરીને આ કિડ સિટી બાળકોના આત્મવિશ્વાસ કેળવવા માટે છે. એ એન્કર બને, એ આત્મવિશ્વાસપૂર્વક મુખ્યમંત્રીનું ઇન્ટરવ્યુ કરે, એ આત્મવિશ્વાસપૂર્વક ફાયર બ્રિગેડની ગતિવિધિ કરે, એ આત્મવિશ્વાસપૂર્વક રસોઈ બનાવવાનું કામ શીખે, એ આત્મવિશ્વાસપૂર્વક બેંક ચલાવે. અનેક પ્રવૃત્તિ જે દુનિયામાં જુએ છે પોતે કરી શકે કે નહીં, એના માટેનો અવસર આ કિડ સિટીમાં મળે છે. મને વિશ્વાસ છે કે બાળકો અહીં જેટલા પ્રકારની પ્રવૃત્તિ છે એને જીવનનો એક અલગ આનંદ સાથે શિક્ષણ પણ મળશે, જ્ઞાન પણ મળશે. નાના નાના ભૂલકાઓને જીવનમાં કંઈક ને કંઈક કરવાની મહેચ્છા હોય, જીવનમાં પ્રગતિ કરવાની મહેચ્છા હોય, પણ સાથે સાથે આ સમગ્ર સમાજનું આપણા ઉપર ઋણ છે. એ જો ભાવ રહે તો આપણે બહુ જ જીવનની અંદર સમાજ જોડે હળીમળીને જીવવાની ટેવ પડશે. મિત્રો, નિયમિતતા એ બહુ મોટી શક્તિ છે. અનિયમિતતા જીવનને વેડફી નાખે છે. હું નિયમિતતાનો મતલબ એ નથી કરતો કે બધું જડબે સલાક હોય, ઘડિયાળ જ તમને ચલાવતી, એવું નહીં. પરંતુ નક્કી કરેલા સમયે નક્કી કરેલું કામ કરવાની ટેવ પાડવી જોઈએ. એના કારણે ખૂબ લોકોનો સમય બચતો હોય છે, ખૂબ શક્તિ બચતી હોય છે, અને ઓછા સમયમાં ઘણા કામ આપણે કરી શકતા હોઈએ છીએ. નિયમિતતા પણ જીવન ઘડતરની અંદર ખૂબ મોટું પરિબળ બનતું હોય છે. અને મને વિશ્વાસ છે મિત્રો કે તમે બધા પણ નિયમિતતાની બાબતમાં ક્યારેય કોમ્પ્રોમાઇઝ નહીં કરો, ક્યારેય સમાધાન નહીં કરો.